સર, એક બહુ જ મહત્વનો મુદ્દો, થોડો સિરિયસ મુદ્દો છે કે હમણાંથી બહુ જ ચર્ચામાં છે, બોગસ લગ્ન નોંધણીનો. એના વિશે સર તમે શું માનો છો અને સરકારનું સ્ટેન્ડ શું હશે? ખાસ કરીને બોગસ લગ્ન નોંધણીની જે વાત તમે કરી રહ્યા છો, દરેક સમાજ, દરેક પરિવાર, દરેક મા બાપની એક ચિંતાનો વિષય છે. હું ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને હું અભિનંદન આપીશ કે જે રીતે લગ્ન નોંધણીના કાયદામાં જે રીતના નિયમોમાં ફેરફાર કરવા માટે જે રીતે સરકાર પ્રયત્ન કરી રહી છે, મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કાયદા મંત્રી તરીકે સરકારમાં કામ કરવાનું. ત્યારે અમે બધા સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, હું કદાચ આઉટ ઓફ લાઈન જઈને તમને પૂછતો હોઉં ને તો મને ટોકજો, ખોટો હોય તો કરેક્ટ કરજો. પણ લગ્ન એ તો દરેકની વ્યક્તિગત ચોઈસ ના હોવી જોઈએ, એમાં શું કામ આપણે આટલા બધા નિયમો ઘડવા જોઈએ? નિયમો ઘડવાનો જે તમે વાત કરી રહ્યા છો, પણ દરેક મા બાપની ચિંતા એ પોતાના બાળક માટે હર હંમેશને માટે હોય છે. યોગ્ય ઠેકાણું, યોગ્ય અમારા ગામડામાં કંઈક યોગ્ય ઠેકાણું મળી જાય તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. પણ ઘણી ઘટનાઓ પણ તમે જોતા હશો, તમે પણ મીડિયાના માધ્યમથી સાંભળતા હશો, જોવા પણ મળતી હશે. જ્યારે ઘણીવાર દીકરા દીકરીથી ભૂલ થઈ જાય, એ ભૂલના કારણે મા બાપની પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ જતી હોય છે અને ભવિષ્ય બાળકોનું પણ બગડતું હોય છે. એને કંટ્રોલ કરો એ તમારી મારી બધાની ફરજ છે. પણ સર, 18 વર્ષથી ઉપર જ લગ્ન થાય છે, જ્યારે આપણે વોટિંગનો બી અધિકાર આપ્યો છે, સમજીને મેચ્યોર ડિસિઝન જ હોય છે, તો પણ એ લોકોએ સમજીને ડિસિઝન લીધા હોય તો પછી આપણે દખલ કરવાની કેમ જરૂર? આપણે દખલ કરવાની જરૂર નથી, પણ દરેક મા બાપને પોતાના બાળકો જે નાનપણથી લઈને મોટા કર્યા હોય, દરેક મા બાપને પોતાના બાળકો પ્રત્યે ક્યાંક આશા અપેક્ષા તો હોય જ છે. તમારા મા બાપ છે તો તમારા મા બાપને પણ એમ છે કે મારો દીકરો મોટો થઈને ક્યાંક સારું વ્યક્તિત્વ પોતાનું બને, સારી રીતે કમાય, એમનો દીકરો એમના મા બાપને પૂછીને કંઈ કામ કરે, એવું તો અપેક્ષા મા બાપને હોય કે ના હોય? દરેક મા બાપની વ્યથા ને દરેક મા બાપની પીડા એ હોય છે કે પોતાનું બાળક એ પોતાની સાથે રહે, પોતાના મરજી મુજબ ના કરે પણ પોતાની સાથે સંકલન કરીને કામ થાય, એવી તો દરેક મા બાપની વ્યથા કે ઈચ્છા હોય કે ના હોય? હોય, 100% હોય. તો એ દરેકે ફોલો ઘણીવાર ના પણ થઈ શકતું હોય તો પણ મા બાપ, ઘણીવાર આપણે કોઈ યોગ્ય બીજા રસ્તે જતા હોય તો આપણે ટોકી કોણ શકે? મા બાપ જ. મા બાપ જ ટોકી શકે ને. મા બાપ જ આપણે એમ કે બેટા તું અહીંથી પાછો વળી જા, અહીંથી તારા ના કરવું જોઈએ. દરેક મા બાપ જ દરેક બાળકનો ઉછેર કરતા હોય, દરેક મા બાપની પોતે પોતાના બાળકે ક્યાંય ખરાબ રવાડે ના જાય એ પણ મા બાપ ચિંતા કરતા હોય છે. જ્યારે આપણે 20, 22 કે 25 વર્ષના થઈએ અને મા બાપને ઘણીવાર આપણે ના પૂછવી તો મા બાપને પણ ખરાબ લાગતું હોય.